પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 15મી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ. સાથે સાથે આજે આપણા બધા માટે એક આનંદનો દિવસ છે. આપણો દેશ સ્વતંત્રતા પામ્યા પછીના 78મો સ્વતંત્ર દિન ઉજવીએ છીએ. વિશેષ પ્રભુનો આભાર માનીએ કે ગુલામીમાંથી ઘણા બધા શહીદોના લીધે, મહાત્મા ગાંધીના પ્રેરણાને લીધે આપણો દેશ સ્વતંત્ર બન્યા હતા. એટલે ખાસ કરીને આપણા દેશ માટે ખાસ પ્રાર્થના કરીએ, એ શહીદો માટે પ્રાર્થના કરીએ. અને સાથે સાથે આ દેશ અલગ અલગ પ્રકારના લોકો છે, અલગ અલગ સંસ્કૃતિ છે, પણ છતાં એક મહાન દેશ છે. એટલે વિવિધતામાં એકતા એ આનંદપૂર્વક આપણે ઉજવીએ. આપણા દેશ માટે, દેશના નેતાઓ માટે સાથે સાથે પ્રાર્થના કરીએ. અને સાથે સાથે આજે માતા મરિયમ સદેહે સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા, એક આનંદનો તહેવાર છે. મરિયમ સદેહે લઈ લેવામાં આવ્યા, સાથે સાથે એ સંદેશ આપણને આપે છે, જે હંમેશા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવે. અને એ જેવી રીતે મા મરિયમ સદેહે લઈ લેવામાં આવ્યા હતા, સ્વર્ગમાં ગયા હતા અને મુક્તિ પામવામાં એ પ્રથમ હતા. અને એવી રીતે આપણે પણ મા મરિયમ જેવું સ્વર્ગમાં જઈશું. તમારા બાઇબલ લઈ લો. લૂકનો ગ્રંથ 1લો અધ્યાય 39થી 56મી કલમ સુધી. થોડા જ વખતમાં મરિયમ યહૂદિયાના પહાડી પ્રદેશમાં આવેલા એ ગામમાં જવાને ઉતાવળા નીકળી પડ્યા. જકરિયાના ઘરમાં જઈને તેમણે એલિઝાબેથને વંદન કર્યા. મરિયમના વંદન સાંભળતાં જ એલિઝાબેથના પેટમાંનું બાળક ફરક્યું અને એલિઝાબેથ પવિત્ર આત્માની પ્રેરણાથી સબર બનીને મોટે સાદે બોલી ઉઠી, સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કુખનું બાળક. હું તે કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની માતા મને મળવા આવી. અને વાત તો સાંભળ, જેવા તારા વંદનના શબ્દ મારા કાને પડ્યા કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું. અને શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે, કારણ પ્રભુ તરફથી તને મળેલા વચન પૂરા થશે. ત્યારે મરિયમ બોલ્યા, મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે, કારણ તેણે પોતાની આધીન દાસી પર કૃપા દૃષ્ટિ કરી છે. ખરે આજથી બધા યુગો મને બળભાગ્ય માનશે, કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે. એનું નામ પાવન છે. જેઓ એનાથી ડરીને ચાલે છે તેમની આખી વંશ પરંપરા ઉપર એની કરુણા વરસે છે. એણે પોતાનું બાહુબળ બતાવ્યું છે. ગર્વિષ્ઠોને એણે ધૂળ ચાંટા કર્યા છે. રાજકર્તાઓને એણે સિંહાસન પરથી ગબડાવી પાડ્યા છે. અને દિન દરિદ્રનું એણે ગૌરવ કર્યું છે. ભૂખ્યાને એણે સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે. આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે એણે અબ્રાહમ તથા તેના વંશજ પ્રત્યે સદા દયા બતાવી છે અને પોતાના સેવક ઇસરાયેલની બહાર કરી છે. મરિયમ લગભગ 3 મહિના એલિઝાબેથ સાથે રહ્યા અને પછી પોતાને ઘેર પાછા ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, 1950મું વર્ષ નવેમ્બર 1લી તારીખ વડા ધર્મગુરુએ એક ડોગમા પ્રગટ કર્યું હતું. આ તહેવાર 3જી સદીથી ઉજવવામાં આવ્યું હતું અને 5મી સદીથી વધારે પ્રખ્યાત થયું હતું. પણ 1950 વર્ષમાં જ એક ડોગમા તરીકે, એક સત્ય તરીકે અને દરેક કેથલિકે સ્વીકાર કરવાનું છે એમ હુકમ એ પોતે ડિક્લેર કરે છે. પ્રભુ ઈસુ આપેલા જે પાવરથી, જે અધિકારથી
અને સાથે સાથે જે પ્રેષિતો પીતર અને પાઉલ આપેલા જે અધિકાર, એમની શ્રદ્ધાના અધિકાર દ્વારા આપેલા સત્ય, મરિયમ સદેહે સ્વર્ગ લઈ લેવામાં આવ્યા હતા, એ સત્ય આપણે ડિક્લેર કરીએ છીએ એમ કરીને વડા ધર્મગુરુએ જાહેર કર્યું હતું. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજે એક આનંદનો દિવસ છે કે માતા મરિયમ સદેહે સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા. અને એનું કારણ એ છે કે ઈશ્વરના વચન પ્રમાણે સંપૂર્ણ એક શ્રેષ્ઠ રીતે એક વ્યક્તિ આ ધરતી પર જીવ્યા હોય એ મરિયમ છે. એટલે ઈશ્વર પોતે આ મરિયમને પસંદ કરે છે. અને મરિયમનું જીવન આપણે બતાવે છે એ કેવા નમ્ર હતા. પોતે ઈશ્વરની મા થવા માટે ઈશ્વરે પસંદ કર્યા, તો પણ એમને બિલકુલ અહમ નહીં, અભિમાની નહીં. હંમેશા નમ્ર જીવન, હું તો ઈશ્વરની દાસી છું એમ કહે છે. અને એ ખબર પડ્યા પછી પણ ત્યાં બીજાની જ્યારે મદદ જરૂર હતી, અને ત્યારે ઉતાવળા આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, ઉતાવળા એલિઝાબેથને મદદ કરવા માટે જાય છે. એટલે જ્યારે બીજાની જરૂર હોય, અને ખાસ કરીને જ્યારે અન્ય વ્યક્તિ અશક્ત હોય અને જાણ્યા પછી તરત જ ઉતાવળે મદદ કરવા જાય છે. બહેનો, આ મરિયમ એવા કે પ્રભુ ઈસુના જન્મ પહેલાંથી અને પ્રભુ ઈસુના મરણ પછી અને પ્રભુ ઈસુના પુનરુત્થાન પછી પણ હંમેશા પ્રભુ સાથેને સાથે કેલ્વરી નીચે, પહાડ નીચે, ત્યાં કેલ્વરી ક્રોસ નીચે બીજા બધા શિષ્ય નાટા, પણ મરિયમ એ માં છે. માં એટલા મહાન છે ક્રિસ્તમાલા ભાઈ હતા બહેનો. આપણી માતૃભાષા, જે ભાષા આપણે બોલીએ છીએ, માં કહે છે. આપણું દેશ કહે છે મધર ઇન્ડિયા, મધર અવર કન્ટ્રી છે. અને આવી રીતે દરેક માટે મધર માટે એટલું માન આપવામાં આવે છે. એ માં ત્યાં બીજા બધા આવે ને જાય, પણ માં તો માં છે. કે પ્રભુ ઈસુ બધા સ્તંભ નીચે પણ ત્યાં ઊભા હતા. મરી ગયા પછી પણ ત્યાં ઉપલી મેડીમાં બધા શિષ્યોને ભેગા કરી ત્યાં રહેતા હતા. આ એક અદ્ભુત વ્યક્તિ પ્રભુ ઈસુના જન્મ પહેલાં જ ઈશ્વરે પસંદ કરી ત્યારથી, અને ત્યાર પછી છેલ્લે પણ હંમેશા ઈશ્વરના વચન મુજબ જીવી આપણા બધા માટે એ સ્વર્ગની રાણી છે, અને સાથે સાથે પૃથ્વીની રાણી છે. પ્રભુ ઈસુ પોતાની માને આપણે બધા માટે મા તરીકે આપ્યા છે. અને ખાસ કરીને મરિયમના જે આજે આ ગીત, જે ક્રાંતિ ઈશ્વરે આ ધરતી પર લાવ્યા હોય, એ બધી ક્રાંતિ એ આનંદપૂર્વક મારા આત્મા, મારા ઉદ્ધારક પરમેશ્વર રાચે છે. કારણ ઈશ્વર આ ધરતી પર અદ્ભુત કાર્ય કર્યા છે. અને સાથે સાથે કહે છે એના જીવનમાં પણ એટલા અદ્ભુત કાર્ય કર્યા છે. અને વર્ષોથી ઘણા બધા લોકો એમને ખરે આજથી બધા યુગોમાં અને બળભાગ્ય માનશે, કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્ય કર્યા છે. આ ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, વડા ધર્મગુરુએ ડિક્લેર કર્યું હતું, જ્યારે મરિયમ આ પૃથ્વી પર એમનું જીવન પૂરું થયું, ત્યાર પછી આત્મા અને દેહ સાથે સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા છે. એમ કરીને આ તહેવાર આનંદપૂર્વક આજે ઉજવવામાં આવે છે. આપણે પણ મરિયમ જેવું આપણી શ્રદ્ધામાં, વિશ્વાસમાં દ્રઢ રહીએ. મરિયમ જેવું હંમેશા નમ્ર રહીએ. મરિયમ જેવી રીતે આધ્યાત્મિક જીવનમાં સમર્પિત જીવન જીવ્યા, અને એવી જ રીતે બીજા માટે પણ જ્યારે મદદ હોય ત્યાં, એક ગાના ગામમાં જે લગ્નમાં જે અપમાન થવાનું હતું દૂર કરી ત્યાં એમની સાથે ત્યાં ઊભા છે. એ જ માં પ્રભુ ઈસુ પોતે આપણી મા તરીકે આપ્યા હોય, અને આ મા જેવી રીતે જીવ્યા, હંમેશા ઈશ્વરની ઈચ્છા મુજબ ઈશ્વરની દાસી તરીકે જીવ્યા હોય, આપણે પણ આનંદપૂર્વક હંમેશા ઈશ્વરના વચન પ્રમાણે જીવીએ, તો પછી માના જીવનમાં આપણે પણ આનંદ લાવીશું. મા જેવી રીતે બીજા માટે મદદરૂપ થયા હતા, એવી રીતે આપણે પણ બીજા માટે મદદરૂપ થઈએ, અને આ તહેવાર આનંદપૂર્વક ઉજવીએ. અને સાથે સાથે આપણે વિશેષ કરીને પ્રાર્થના કરીએ કે આ દેશ માટે, આપણા દેશ માટે વિશેષ પ્રાર્થના કરીએ કે આપણો દેશ વધુ અને વધુ શક્તિશાળી દેશ બને, અને આપણો દેશ વધુ અને વધુ ડેવલપ થાય, અને દુનિયામાં એક સુપર પાવર બને, એ માટે વિશેષ પ્રાર્થના કરી. અને સાથે સાથે આપણે બધા હંમેશા ઈશ્વરના સંતાન તરીકે હંમેશા
સમર્પિત જીવન જીવીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. હા કિસ્માલ ભાઈ હતા બહેનો, આ સંદેશ શાસ્ત્રપાઠ સમજવા માટે અને સાથે સાથે પ્રભુ ઈસુ સાથે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ સત્ય જાણે અને સત્ય દ્વારા તેઓ મુક્તિ પામે. બોલો દિવ્ય દયાનો જય.